અત્યારે 70% બાળકોમાં વાંકા ચૂકા દાંતની સમસ્યા જોવા મળે છે. તો દરેક પેરેન્ટ્સનો એક કોમન ક્વેશ્ચન હોય છે કે વાંકા ચૂકા દાંતની સમસ્યાના કારણો શું છે. તો આજે આપણે એના વિશે થોડું સમજીએ. ઉત્ક્રાંતિના લીધે તેમજ ખોરાકની પદ્ધતિમાં ફેરફાર થવાના લીધે પેઢી દર પેઢી જડબા નાના થતા જાય છે. જ્યારે દાંતની સાઇઝમાં કોઈપણ જાતનો ફેરફાર ન થવાને લીધે જડબામાં 32 દાંત ગોઠવાઈ શકે એમ ન હોય તો ત્યારે વાંકા ચૂકા દાંતની સમસ્યા થાય છે. મોટાભાગના કિસ્સામાં વાંકા ચૂકા દાંતનું કારણ વારસાગત હોય છે કે જે બાળકોના મમ્મી અથવા પપ્પાને વાંકા ચૂકા દાંત હોય તો એ બાળકને વાંકા ચૂકા દાંત થવાની સમસ્યા વધારે રહે છે. અમુક કુટેવો જેવી કે મોઢામાં અંગૂઠો ચૂસવો, આંગળી ચૂસવી, મોઢેથી શ્વાસ લેવો અથવા તો બોલતી વખતે આગળના દાંતને જીભથી ધક્કો મારવો, આવી કુટેવો હોય તો પણ એ કેસીસમાં વાંકા ચૂકા દાંત થવા સામાન્ય હોય છે. નાની ઉંમરમાં જે લોકોને કાયમી દાંતમાં સડો થયો હોય અથવા તો ઇન્ફેક્શન થયો હોય અને એના લીધે કાયમી દાંત કઢાવવા પડતા હોય છે તો વાંકા ચૂકા દાંત થવાની સમસ્યા વધી જાય છે. બાળકોમાં દૂધિયા દાંતમાં સડો થવાના લીધે અથવા તો ઇન્ફેક્શનના લીધે ઘણી વખત દૂધિયા દાંત સમય કરતાં વહેલા કઢાવવા પડે છે. તો એ કેસીસમાં જે કાયમી દાંત આવે છે એ વાંકા ચૂકા આવે છે. જન્મથી જો ખોડખાપણવાળા જડબા હોય જેમ કે જડબાની સાઇઝમાં, શેપમાં અથવા તો અલાઇનમેન્ટમાં કાંઈ ડિફોર્મિટી હોય તો એવા કેસીસમાં પણ વાંકા ચૂકા દાંતની સમસ્યા થવી એ કોમન હોય છે. ઉપર મુજબના કારણોને લીધે વાંકા ચૂકા દાંતની સમસ્યા થવી એ કોમન હોય છે. પરંતુ જો આ વાંકા ચૂકા દાંતની ટ્રીટમેન્ટ આપણે યોગ્ય ઉંમરે કરવામાં આવે તો વાંકા ચૂકા દાંત છે આપણે પરફેક્ટલી અલાઇન અને વ્યવસ્થિત આપણે એને સીધા કરી શકીએ છીએ.